नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की कैवल धाम के श्री अचलदास जी महाराज सदगुरुदास जी महाराज सदगुरु सोमा सदगुरु देवा देवा जहाँ जहाँ पर
પ્રકાશ ગુરુજી આવો પ્રેમે કરો પૂજા મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મેં તો પ્રેમમાં પુષ્પનો હાર ગૂંથ્યો રે માહી મન મોગરો ખૂબ મોક્યો રે તત્વ રે તત્વ તિલક હોતો નથી જોગ્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી મારે તમાથી અધિક દેવ નહીં દુર્ગા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી ચૂક અમારી ક્ષમા કરો રે હું તો ધ્યાન તમારો ધરી રહ્યો રે ગુરુએ અખંડ રે ગુરુએ અખૂટ ભંડાર ભર્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી પંચ વેદની બોલ્યા વાણી રે તેમાંથી અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખ મારી ગુરુના વચનોમાં સુર સમાણી રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં દુર્ગા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે કહી ગણપતના શિષ્ય ગંગા દાસ રે મુજને જણાણા કમળની છે આસ રે ગુરુજી રાખો
निज अनुभव करी कियो पुकारा समझ लियो हरिजन सब सारा दिवस छेलो एहि ज्ञान उचारो अब हम केवल धाम अखारो महाद शून्यमा ब्रह्म प्रकाश न प्रकाश अनंत ब्रह्मांडाधीश विश्वनियंता विश्वरचयिता
सकरता सत्कैवलना महाद सजान जान स्वरूप प्रातः स्मरणीय प्रातः वंदनीय परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान विश्वभરના મનુષ્ય દેહધારી ચૈતન્ય અંશોને જ્ઞાન બોધ ઉપદેશ કરતા સ્વરચિત અગાધ બોધ ગ્રંથના સક્રત મત શ્રીમંત કુવેર કરુણા સાગર નિજ ધામ સધાવન કો અંગ 88 ની અંદર કહે છે निज अनुभव करी क्यों पुकारा समझ लियो हरिजन सब सारा। सज्जनों कायम पंथ ज्ञान संप्रदाय न आद्य स्थापक एवा परम कृपाळु भगवान करुणा सागर जे पोते खुद खाविंदो ज छे पोते ज सृष्टिना सर्जनहार ज छे अने ए स्वयं पोते ज जगतना जीवोने अलौकिक ज्ञान दर्शाववाना हेतुथी ज स्वयं पोते देखावरूप पात्र धारण करे छे। सज्जनो ए देखावरूप पात्र द्वारा कैवल ज्ञान उपदेश कर्यो। अहीं जंबूदीप ने विषे 18 ग्रंथों की रचना करी अने परम गुरु भगवान करुणा सागर जे वखते विद्यमान हता ते वखते सारसानी अंदर परम गुरु भगवान करुणा सागरे आगळना ज अंगनी अंदर खुलासो कर्यो छे के मास मास पूनम जब होय दर्शन को आवे सब कोई मेला मले अपार अगाधु करे हली माली आनंद जन और साधु। सज्जनों भगवान करुणा सागर नी हयाती में दर पूर्णिमाना दिवसे सारसानी अंदर मेळाना रूप में हरिभगतो भेगा ज थता हता अने ते वखते ज्यारे परम कृपाळु भगवान करुणा सागर ए हरिभक्तोनी उपर नजर पसारीने जुए संतोने निरीक्षण करे अने परम गुरु ने एम प्रतीति थई के बधा हरिभक्तो अने संतो हली मली आनंद जन और साधु आनंद में रहे छे। केम तो यही प्रकार दिवस और राति वीते करता ज्ञान विलासी। सज्जनों केटलाय समय थी दिव्य परम गुरुना स्वमुखे द्वारा ज्ञान श्रवण करी एवा अधिकारी बनी गयेला के ज्ञानमय थई गयेला भक्तो पण अने संतो पण। सब हरिजन भय ज्ञान विवेकी परम गुरुना ज्ञानी करीने भक्तोनी अंदर पण विवेकी विवेक आवी गयेलो ते पण दिव्य परम गुरुए जोई लीधुं। संतो
પણ તે વખતે જે કંઈક હરિભક્તોની જોડે ચર્ચા કરવી હોય તે પણ જ્ઞાન સંબંધી જ ચર્ચા કરે છે. એ પણ દિવ્ય પરમ ગુરુએ નક્કી કરી લીધું. પરમ કૃપાળુ આગળ એમ જણાવ્યું કે તારન તરન ભય સબ સાધુ કરત કરત મન લક્ષ આરાધુ. તારન તરન ભય સબ સાધુ, પોતે પણ તરી શકે અને બીજાને પણ તારી શકે એવા તે વખતના સંતજનો પણ હતા. કરત તારન તરન ભય સબ સાધુ કરત કરત મન લક્ષ આરંધુ, અને પોતાના અંતરમાં લક્ષની જાગૃતિ રહેતી. સજ્જનો પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગરે આપણને અવિગત ગતિ દર્શાવવાના હેતુથી જ એ ભક્તિ પણ અવિગતની જ કહેવાય. એટલે અવિગતની ભક્તિની અંદર જાગ્રતમાં ઉજાગ્રતપણું ધારણ કરી અને લક્ષમાં રહેવાની સ્થિતિ, લક્ષમાં રહી શકાય એ સમજણ દિવ્ય પરમ ગુરુના કૈવલ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. સજ્જનો એ જાગ્રતમાં એટલે વર્તમાન ક્રિયા કહેવાય. જાગ્રતની વર્તમાન ક્રિયા છે. એ વર્તમાન ક્રિયામાં આપણે કદાચ જગત પક્ષે આ માનવનું શરીર છે તો જગત પક્ષનો વ્યવહાર શરીર દ્વારા કરવાનો તો થાય, તેમ છતાં પણ અંતરની સૂઝ દ્વારા જગત પક્ષનો વ્યવહાર હંમેશા બાહ્ય સૂઝ દ્વારા થશે. પણ અંતર સૂઝ દ્વારા જ્યારે પોતે ઉજાગ્રતપણું ધારણ કર્યું હોય તો લક્ષમાં પણ રહી શકે. ઘણી વખત પોતે એવો પણ અનુભવ કર્યો હોય કે ઉપાસના બોલતા બોલતા પણ એક બાજુ મુખ દ્વારા શબ્દનો ઉચ્ચાર પણ થતો હોય, તેમ છતાં પોતાના અંતર સૂઝમાં રહીને કૈવલનો લઘુ મંત્રનું પણ સ્મરણ થઈ શકે, અમર મંત્રનું પણ સ્મરણ થઈ શકે ને તારક મંત્રનું પણ સ્મરણ એ અંતર સૂઝ દ્વારા થઈ શકે છે. સજ્જનો એનું નામ જ સજાણ છે. એ સ્વરૂપ અંશનું છે. એ અંશના સ્વરૂપની અંદર એવી ગતિ પ્રભુએ મૂકેલી છે કે એ માલિકની સાથે એકતામાં રહી શકે છે. અને એ અંશને વસાવ્યો ત્યારથી જ એ સામર્થતા ચેતન અંશને બક્ષિસ કરેલી જ છે. પણ એ સામર્થતા પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે કૈવલ જ્ઞાન દ્વારા આપણને જાણ જણાવી છે. એટલા માટે પરમ કૃપાળુ એમનું જે અલૌકિક દેખાવરૂપ જે પાત્ર હતું એ પાત્રના દર્શન કરવા, એ પાત્રના સેવા કરવી, નાનદાસ બાપજીએ સિદ્ધાંત 52ની અંદર ઉલ્લેખ કર્યો છે કે એના દર્શન કરવા પણ દુર્લભ છે. એના શરીરે વાઘા પહેરાવવા એ પણ દુર્લભ છે.
પગે પાવડી પહેરાવી એ પણ દુર્લભ છે, એના શરીરનું સ્નાન કરાવવું એ પણ દુર્લભ છે. એ નારાયણદાસ બાપજીએ ખુલાસો કર્યો છે. કારણ કે એવું એમનું પિંજરું તૈયાર કરેલું, એમને પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર જાતે જ એ પિંજરું તૈયાર કરેલું અને સ્વયં પોતે એટલે પરમ વિશેષ અંશ સ્વરૂપ પોતે જ એમાં બિરાજમાન થઈને એ કૈવલ જ્ઞાન જણાવેલ છે. સજ્જનો પ્રથમ નિરંજન લોકમાં સોહમ પુરુષ નામ ધારણ કરેલું છે. જે નિરંજન લોકને નિરંજન પુરુષને કૈવલ જ્ઞાન આપ્યું. ગ્રંથોની અંદર એ ઉલ્લેખ કરેલો છે કે નિરંજન પુરુષનું શરીર તેજોમય માત્રાથી બનેલું છે અને એનું તેજ એટલું પ્રબળ છે કે એના તેજને જેવું તેવું શરીર સહન કરી શકે જ નહીં. એટલે પરમ ગુરુએ એવું એ ત્યાં પણ શરીર પોતે એવું ધારણ કર્યું કે તેજોમય માત્રા એટલે અપાર તેજ જ્યોતિ સ્વરૂપ નિરંજનનું કહેવાય, તેમ છતાં પણ એને લેશ માત્ર અસર ના કરે. એવું એમણે જાતે જ શરીર ધારણ કર્યું. એનું નામ સોહમ પુરુષ છે. અને આદ શક્તિ લોકની અંદર ઓમકાર પુરુષ નામ ધારણ કરે છે. વૈકુંઠ લોકની અંદર ગૌલોકમાં કૃપા સિંધુ નામ ધારણ કરે છે અને વૈકુંઠ લોકની અંદર સ્વાંતિકર સ્વામી નામ ધારણ કરે છે. એમ દરેક લોકની અંદર ચેતાવતા ચેતાવતા જંબુદીપને વિશે એ સ્વયં પોતે પ્રગટ થયા છે. સજ્જનો, જ્યારે આપણી જાણમાં જ્યાં સુધી નામરૂપ ગુણની ધારા હશે, એટલે રૂપવાળા તત્વોને નિરખવાની સામર્થ્યતા આપણી ભક્તિની કમાણીએ કરીને આપણી પાસે આવે તો રૂપવાળા તત્વો આને કહેવાય. અને અવ્યક્ત તત્વો આ ન્યાય છે. અવ્યક્ત તત્વોને પણ આપણે નિરખી શકીએ ત્યારે આપણી જાણમાં આવે કે દિવ્ય પરમ ગુરુએ અવ્યક્ત તત્વોનો કયા ન્યાય દેહ ધારણ કર્યો હશે. એ ચૈતન અંશની જાણમાં આવે છે, એ અંતરની આંખમાં આવે, એને અંતરની આંખ કહેવાય. અવ્યક્ત તત્વોને પણ નિરખાવે, વ્યક્ત તત્વોને પણ નિરખાવે. પ્રણવ કયા ન્યાયે રહેલો છે અને અંકુરી સામર્થ્યતા કયા ન્યાય છે, તત્વોની અંદર કયા ન્યાય છે અને વ્યક્ત તત્વમાં અંકુરી સામર્થ્યતા કયા ન્યાય કહેવાય અને અવ્યક્ત તત્વમાં અંકુરી સામર્થ્યતા કયા ન્યાય હશે. સજ્જનો, પરમ ગુરુ ભગવાન કરુણા સાગરનું સોહંગનું જે જીવન છે એ ષડંગ સૂત્રવત છે. કૈવલ ધામથી તે જ્યાં સુધી જગતની રચના થયેલી છે ત્યાં સુધી ઉપજણ રૂપી સોહંગનું જે જીવન છે એ ગતિએ ષડંગ સૂત્રવત છે. તો એ તત્વોની અંદર કયા ન્યાય ષડંગ સૂત્રવત હશે એને નિરખવાની ગતિ એ ચૈતન અંશની પાસે આવે એ કૈવલ જ્ઞાન હશે.
અને એ દિવ્ય પરમ ગુરુ આપણને બક્ષિસ કરવા માટે એ પોતે અવ્યક્ત વિભૂતિનું દેખાવરૂપ પાત્ર ધારણ કર્યું. દિવ્ય પરમ ગુરુએ આ દેખાવરૂપ પાત્ર ધારણ નહોતું કર્યું ત્યારે પણ એ ગતિ સળંગ સૂત્રવત હતી. દિવ્ય પરમ ગુરુએ દેખાવરૂપ પાત્ર ધારણ કર્યું ત્યારે પણ એ ગતિ સળંગ સૂત્રવત હતી જ. દિવ્ય પરમ ગુરુ પોતે કૈવલ ધામ સધાવી ગયા અત્યારે પણ એ સળંગ સૂત્રવત ગતિ રહેલી જ છે. દ્રષ્ટાંતે જેમ આકાશમાં સૂર્ય છે, સૂર્યનો ઉદય થાય અને મધ્યાહન સૂર્ય હોય એટલે એ સૂર્યનું કિરણ જ્યાં સુધી પહોંચતું હોય એ પ્રકાશની સાથે કિરણ ઉતરી જ આવેલું છે. પ્રકાશની સાથે કિરણ ઉતરી જ આવે છે એટલે એ પ્રકાશની અંદર આપણે જાડો કાચ ધરવામાં આવે કે પછી બિલોરી કાચ ધરવામાં આવે તો પણ અગ્નિ પ્રગટ થાય છે. એ અગ્નિ એટલા માટે જ પ્રગટ થાય છે કે સૂર્યના પ્રકાશની સાથે સાથે એટલા સૂક્ષ્મ કિરણો પણ પ્રકાશની સાથે ઉતરેલા જ છે. તેમ છતાં એ પ્રકાશની સાથે કિરણો હોવા છતાં પણ અગ્નિ પ્રજ્વલિત થઈ જતો નથી. અને જગત પક્ષે આપણને જરૂર પડે તો અગ્નિ માનવ પ્રગટ કરી શકે છે. માનવને આવશ્યકતા જણાય ત્યારે એને જરૂર પડે તો અગ્નિ પ્રજ્વલિત કરી શકે છે. અને એ અગ્નિને તો દરેક માનવોએ જોયો જ હોય, એનું રૂપ પણ બંધાય જ છે. એમ મહદ અગ્નિમાંથી જ સૂર્ય પ્રગટ થયો છે. મહદ અગ્નિ એ આદ, સક્રદ, સ્વરાજ, કૌણેશ અને કૈવલ એ પંચ વિશેષણનું આરોપણ એ મહદ અગ્નિના રૂપમાં એ સૃષ્ટિનો સર્જનહાર જેને આપણે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર કહીએ જ છીએ એ સ્વયં પોતે જ છે. અને એ જ મહદ અગ્નિની જ રૂપ માત્રા. અગ્નિ છે તો અગ્નિની રૂપ માત્રા હોય. એ અગ્નિની રૂપ માત્રાનું નામ જ સૂર્યરૂપી પરમ વિશેષ અંશ. સૂર્યરૂપી પરમ વિશેષ અંશ એ રૂપમાં અગ્નિ અને એની રૂપ માત્રા ક્યારેય અલગ રહી શકતી નથી. અગ્નિ હોય તો એની રૂપ માત્રા હોય. જ્યાં સુધી રૂપ ના બંધાય ત્યાં સુધી પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો નથી. અગ્નિનું રૂપ બંધાય તો જ પ્રકાશિત થાય છે. રૂપમાં જ પ્રકાશ છે. એ જ ન્યાયે પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે સ્વયં પોતે જ એ જગતની રચના પણ કરેલી જ છે. અને એ જ સ્વયં પોતે જ અવ્યક્ત વિભૂતિનું દિવ્ય દેહ ધારણ કરીને એ સ્વયં પોતે જ આવ્યા છે. અને એટલા જ માટે ભાદરવા વધી 13 1936 એ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરે પોતે કૈવલ ધામ સધાવી ગયા છે. એના પરમ ગુરુ અહીં આગળની ચોપાઈમાં જણાવે કે સુન હરિજન સંત મમ દાસા
आनंदमय तुम करो विलास, हम तो अब निज धाम सधाओ, समाचार कैवल को कहाओ। सुनो हरिजन संत मम दासा, आनंदमय तुम करो विलासा, हम तो अब निज धाम सधाओ, समाचार कैवल को कहाવો। જે કૈવલ જ્ઞાન ઉપદેશ કર્યો અને એ અંશોને પોતાના શરણોમાં લીધા, જ્ઞાનના અધિકારી બનાવ્યા, દિવ્ય પરમ ગુરુના જ્ઞાનના પ્રચાર અર્થે જેમ જેમ જગત આગળ ચાલશે તેમ તેમ સંતની પ્રણાલિકા પણ આગળ એ ધારા પણ ચાલતી જ રહેશે એમ કરી દિવ્ય પરમ ગુરુએ એ સંતો, મુંડિત સંતો, સાધુ સંતો પણ બનાવ્યા। એ તમામ હકીકત દિવ્ય પરમ ગુરુ પોતે એમ કહે છે કે કૈવલકું કહાવો, સમાચાર અહીંના મૃત્યુલોકની અંદર જે પરમ ગુરુએ કૈવલ જ્ઞાનનો પ્રચાર કર્યો છે એ પોતે કૈવલ માલિકને એ પોતે જણાવવાનું કહે છે। સજ્જનો, હવે કૈવલ માલિક જો સ્વયં પોતે જ છે, પણ જ્યારે પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એ સ્વયં સ્પષ્ટ શબ્દોમાં કે હું જ પોતે સકર્તા માલિક છું એવો દાવો કરીને કહી ન શકે, કારણ કે એ સંકેતના રૂપમાં કહી શકે, ગુરુમુખી ભાષામાં કહી શકે, ગુરુ ભાગ રાખીને બોલી શકે। એટલે એ ગુરુ ભાગને આપણે સમજીને એવો ભાવ કેળાવો કે એ સ્વયં પોતે છે, પણ પોતે જ્યારે ઉપદેશ કરે ત્યારે એ કૈવલ માલિકને માલિક તરીકે દિવ્ય પરમ ગુરુ એ સકર્તા આદિ સકૃત સ્વરાજ કર્ણેશ અને કૈવલ આ પંચ વિશેષણને પોતે ગુરુ પોતે ધારણ કરીને બોલે એમ કહેવાય। એટલા માટે અહીં પરમ ગુરુ ખુલાસો કરે કે હમ તો અબ નિજ ધામ સધાવો, સમાચાર કૈવલ કો કહાવો। तुम दिलगिरी करो मत कोई, रहो निज पद निस दिन चित प्रोई। अब 2 दिन तुम करो विलासे, तन छोटे फेरी निज पद पासे। तुम दिलगीर करो मत कोई, सज्जनो निज पद निस्दिन चित्त प्रोई। अपनी सुरता नूरता में निज पद एटले के कैवल धाम, सुरता नूरता में आपने कैवल धाम सुधी अपनी सुरता नूरता पहुँची होय तो त्या दिव्य परम गुरु ने निरखी, दिव्य परम गुरु ने स्पर्शी अने निस्दिन चित्त प्रोई। परम गुरु एम कहे से के निस्दिन एटले रात्रि ने दिवस, रात्रि ने दिवस दिव्य परम गुरु ने ज निरखीने रहे ए जुक्ति परम गुरु आपने दर्शावा माटे कैवल ज्ञान आपी गया है। आ मानव शरीर द्वारा थई सके छे। परम कृपाळु आपने जाग्रत में अति जाग्रत ना न्याय एवी रीते सचेतन करवा मागे छे के
આપણી સુરતા સકરતા માલિકને નિરખી શકે, સુરતા અને નૂરતા એ માલિકને જ નિરખીને રહી શકે એટલી જાગૃતિ. અને તેના માટે આપણે જે નાણદાસ બાપજી ભાવ રાખે છે કે સદાને માટે નાણદાસ બાપજીના પદ્યમાં હોય કે ગદ્યની અંદર દરેક નાણદાસના વચનોમાં દાસપણું, નાણદાસ બાપજીના વચનોમાં આપણને એનો દાસત્વનો ભાવ તરી આવે કહેવાય, દાસત્વ ભાવ આપણને જણાય આવે એમ કહેવાય. કારણ કે આ જ્ઞાનનો માર્ગ છે. જ્ઞાન માર્ગની અંદર અમારા જેવા સંતોની અંદર પણ કેમ કેમ જ્ઞાનનું અહમપણું આવી જાય તો અમે પણ નહીં સમજી શકીએ. કારણ કે જ્ઞાનનું અહમપણું ચાલુ સત્સંગની ધારામાં પણ આવી જતું હોય છે. જ્ઞાનનું અહમપણું ચાલુ સત્સંગની ધારામાં પણ આવી જાય છે. કેમ તો કે જ્યાં સુધી ચાલુ સત્સંગની ધારાએ અમારી અંદર સત્સંગ કરવાનો ઉમંગનો જે ભાવ હોય ને ત્યાં સુધી ઉમંગ ધારણ કરીને અમારે સત્સંગ કરવો જોઈએ ત્યાં સુધી સારું કહેવાય. પણ ઉમંગની અંદર ધીમે ધીમે પછી શબ્દનો ઉચ્ચાર કરતાં કરતાં વળ કેમ કેમ ભરાય ને એ ક્રિયા સહજની છે. વળ ભરાવા લાગે એટલે ઉમંગમાં આવેશ ઉમેરાય છે એમ કહેવાય. ઉમંગમાં આવેશ ભરાય છે એમ કહેવાય. અને આવેશ જેમ જેમ આવતો જાય તેમ તેમ પછી શબ્દનો ઉચ્ચાર પણ એની અંદર નમ્રતા કે એની અંદર શબ્દની અંદર મીઠાશ કે એની અંદર શાંતિનો અહેસાસ કરાવે એવા શબ્દનો ઉચ્ચાર રહેવા પામતો નથી. એમ આ જ્ઞાન માર્ગ એવો છે. સહજની જે લક્ષણા જે પરમગુરુ ગ્રંથોની અંદર આપણને જણાવે છે કે સહજની જે ક્રિયા છે આપણે સહજમાં પરમગુરુનું સ્મરણ કરવું એમ પરમગુરુ આપણને કહે છે. તો એ સહજ જે પરિવર્તન થાય છે એને સમજીને આપણે પ્રભુનું સ્મરણ કરવું એ પોતાની ભક્તિની કમાણી જે દિવ્ય પરમગુરુના દયા અનુભવી સંત મહાપુરુષોની પણ કૃપા અને પોતાની જેટલી આરત ભાવ અને દીનતા એ જ ત્યાં કામ લાગે છે. એટલે પરમગુરુ આપણને જણાવે કે જેહી જેહી ધામ હમ ધામ કહેવું देवन के नाम नावे सब जिन जिनके तेही धाम रहो मत अटकाए भिन्न भिन्न तब कही समझाए. ज्याए जे स्वर्गनी अंदर कैवल लक्ष आपीने दिव्य परम गुरु अहीं सुधी आव्या छे अने आपणे ज्यारे अहींथी फरी कैवल धाम जवुं होय तो अपनी सुरता ए स्वर्ग में रहेला देवी धामोनी अंदर अटकवी जोईए नहीं. अपनी सुरता केवल धाम में ज स्थिर थवी जोईए अने ए केवल धाम में ज स्थिर थईने ज अपनी सुरता रहवी जोईए. एम दिव्य परम गुरु कहवा मांगे छे के तुम दिलगिर करो मत कोई रहो निज पद निसदीन चित प्रोय. जेहि जेहि हम धाम कहे वो देवन को नाम नवेश सबे जिनके तेहि तेहि धाम रहो मत अटकाए भिन्न भिन्न तब
કહી સમજાય. પરમ ગુરુ ભગવાન કરુણા સાગર ના પ્રત્યેનો જે આપણો ભાવ, એ ભાવે કરીને આપણને પરમ ગુરુએ આપણી સુરતા નૂરતાને સ્થિર કરવા માટેની ગતિ આપી હોય. અલ્પજ્ઞ હંગ દ્વારા સર્વજ્ઞ હંગની સાથે એકતા કરીને પ્રભુનું સ્મરણ કરવા માટેની સમજ આપી હોય. તો સજ્જનો, પરમ ગુરુ ભગવાન કરુણા સાગર તો સર્વજ્ઞ પુરુષ હતા, એટલે એમના જે દેખાવરૂપ પાત્ર હતું, એ દેખાવરૂપ પાત્ર તો જે અવ્યક્ત વિભૂતિનું પાત્ર હતું, એટલે એ અવ્યક્ત વિભૂતિના પાત્રને તો એમણે જાતે જ તત્વોની અંદર વિલીન કરી દીધા હશે. એની પાછળથી કશું જ રહેવા પામે નહીં, કારણ કે એ તો એ જે પાત્ર હતો, એ પાત્ર એ અવ્યક્ત તત્વો જ અવ્યક્તના હતા. વ્યક્ત તત્વમાં હોય તો કદાચ આપણને પાછળથી કંઈક જગત પક્ષે ફૂલ કે આ ઇત્યાદિ વગેરેની વ્યાખ્યા થાય, પણ દિવ્ય પરમ ગુરુના માટે એવી કોઈ વ્યાખ્યા સંભવે નહીં. કારણ કે એ જે દેખાવરૂપ પાત્ર હતું, એ દેખાવરૂપ પાત્ર પણ એક જ્ઞાન સ્વરૂપ જ હતું. જે દેખાવરૂપ પાત્ર હતું એ પણ એક જ્ઞાન સ્વરૂપ જ હતું. એટલે એને લઈને એ જ્ઞાન સ્વરૂપના વ્યાખ્યા થઈ શકતી જ નથી એ ન્યાયે. અને જ્યારે આપણા કુટુંબ પરિવારની અંદર કદાચ કોઈક એવા હરિભગતનો શરીર છૂટવાનો અંતિમ સમય આવે, ત્યારે પણ અંતિમ સમયે જે તે હરિભગતોની હાજરી હોય, એવા હાજરી ત્યાં હોય તે વખતે એ હરિભક્તોએ શું કરવું જોઈએ? તો કે અંતિમ સમયે રહેલા જે કોઈક હરિભગત હોય, જેના શ્વાસા છૂટવાના હોય, એમને કોઈ પણ જાતનો આપણે એને અવાજ કરીને સંબોધન પણ કરવાનું હોતું નથી. પણ લોકોની તો એકબીજાને મળવા જ અંતિમ સમય હોય તો બીજા લોકો ખબર જોવા આવે, મળવા આવે, એટલે પોતાની ઓળખ આપે કે હું ફલાણા ભાઈ આવ્યો છું, સત્કેવલ સાહેબ, એવી ઓળખ આપે છે. પણ ખરેખર એ એવા કદાચ સુરતાને સમજીને પ્રભુનું સ્મરણ કરવાવાળા હોય, પોતાના હંગમાં રહીને સ્મરણ કરતા હોય, તો એ આપણે જે ઓળખ આપીએ છીએ, આપણે જે સત્કેવલ સાહેબ બોલીએ છીએ, એ અવાજને એ પોતે ભલે કદાચ આંખો દ્વારા જોઈ ના શકતા હોય, પણ કર્ણ દ્વારા શબ્દને સાંભળી શકે. અને શબ્દને સાંભળ્યા પછી શબ્દ સાંભળવાની ક્રિયા બહિર્મુખી છે, એ અંતર્મુખી ના કહેવાય. શબ્દને સાંભળવાની ક્રિયા બહિર્મુખીની છે, પણ શબ્દની અંદર જે ભાવ ભરાય છે, સત્કેવલ કહેવા પાછળનો આશય, એની અંદર આપણે જે બોલીએ છીએ એનો ભાવ આપણે કેટલા શુદ્ધ ભાવ રાખીને બોલ્યા છે, અંતરનો ભાવથી આપણે બોલ્યા છે કે કેવા ભાવથી આપણે બોલ્યા છે. જગત પક્ષના પદાર્થ મને કંઈક આપીને જાય એવો ભાવ રાખીને બોલ્યા છે કે કેવો ભાવ રાખીને બોલ્યા છે. એ ભાવની ખબર પેલી અંતર સૂઝથી નક્કી થાય છે. શબ્દ તો બહિર્મુખ દ્વારા આપણને કર્ણ દ્વારા સંભળાઈ ગયો, એ ક્રિયા બહિર્મુખી જ છે, એ એકમુખી નથી, અંતર્મુખથી નથી. પણ જ્યારે અંતરની અંદર પોતે અંતર્મુખથી એને ખબર પડે કે આને બોલવાનો ભાવ આવો છે, એટલે એની જે
ભજન કરવાની જે કંઈક સુરતા માલિકની સાથે એકતામાં રહીને પ્રભુનું સ્મરણ કરતા હોય એની અંદર વિઘન રૂપ બને છે. એટલે વર્તમાન જીવનમાં આપણે પણ એ સંબંધી અનુભવ કરી લેવાની જરૂર છે કે વાણી કેમ કેમ વિરામ પામે, વાણી પ્રત્યે આપણને ક્યારે અભાવ આવે. પેલો વ્યક્તિ મરણના અંતિમ સમયે છે, એની સુરતા માલિકની સાથે લાગેલી છે, માલિકની સાથે એની સુરતા હોય અને માલિકને જ નિરખીને રહેલી હોય તે વખતે એને જગત પક્ષનો કોઈ પણ વ્યક્તિ એને સતકેવલ સાહેબ શરીર સંબંધના નજીકનો વ્યક્તિ બોલે તો પણ એને સાંભળવું ગમતું નથી. શરીર સંબંધી નજીકનો કોઈ પણ વ્યક્તિ સતકેવલ સાહેબ જ બોલે તે પણ સાંભળવું ગમતું હોતું નથી. એટલું વાણી ઉપર અભાવ ધારણ કરે છે ચૈતન્ય અંશ. એટલા માટે આપણા વાસદવાળા બાપજીએ પણ જ્યારે એમને રૂમની અંદર જઈને ખાટલા ઉપર બેસાડ્યા, એલારામની ચાવી જાતે મૂકી અને પછી એમણે એવું કીધું કે અહીંયા મારી સાથે એક પણ વ્યક્તિ જોઈએ નહીં, તમે બધા બહાર નીકળી જાઓ. એવું એમણે પણ કીધું હતું. એમને કહેવાનો આશય એટલો જ હતો, એમને પોતાને જ ખબર હતી એમના પોતાના શરીરની સ્થિતિ. શરીરની સ્થિતિ તો આપણે પણ બધાએ જ જોઈ અનુભવી કે એમની શરીરની સ્થિતિ તો સારી નહોતી. તેમ છતાં એમની પાસે આત્માનું બળ હતું, ભજનનું બળ હતું. એટલે એ ભજનના પ્રતાપે કરીને આપણને જ્ઞાન જણાવતા હતા, સંભળાવતા હતા. અને એ ભજનના પ્રતાપે જ તે વખતે પણ એમ બોલ્યા કે તમે બધા બહાર નીકળી જાઓ, અહીંયા મારી સાથે એક પણ વ્યક્તિ હાજર રહેવો જોઈએ નહીં, એવું એ બોલ્યા હતા. એટલે કહેવાનું મૂળ આશય કે તે વખતે શરીર સંબંધી ઉપરથી પોતાની વૃત્તિને કેમ કેમ ઉપરામ કરીને માલિકની સાથે એકતામાં રહેવું, એ જે યુક્તિ હોય એ યુક્તિ માલિક તરફથી બક્ષિસ એવા અધિકારીની પાસે એ યુક્તિ આવી જ જાય. એટલે વાણી ઉપરથી પણ અભાવ આવે, શરીર ઉપરથી પણ અભાવ આવે, જગત પ્રત્યે પણ અભાવ આવે. એમ પોતાના સ્વરૂપમાં રહેવાની સ્થિતિ, પોતાના સ્વરૂપમાં રહીને આનંદ માલિકની સાથે એકતામાં રહેવા માટેનો જે ભાવ હોય એ ભાવની અંદર વિઘન રૂપ હંમેશા પોતાના સ્વજનોથી પ્રારંભ થશે. પોતાના જે નજીકના જે હોય ત્યાંથી જ પ્રારંભ થાય આપણી સુરતાને ભંગ કરવા માટે. પ્રથમ તો પોતાનું શરીર જ આપણી સુરતાને ભંગ કરાવે, શરીર સંબંધના તો ભંગ કરાવે જ, પણ પોતાનું શરીર પણ આપણી સુરતાને ભંગ કરાવવા વાળું છે. એટલા માટે પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આ કૈવલ જ્ઞાન આપણને જણાવે છે કે પોતાના સ્વરૂપમાં કેમ કેમ રહીને માલિકની સાથે એકતામાં રહી શકાય. એટલા માટે અહીં પરમ ગુરુ આપણને જણાવે છે કે તમે રહો નિજ પદ નિસ્દિન ચિત્ત પ્રોય. પોતાના ચિત્તની અંદર નિજ પદને આલોચનમાં રાખો, જાગ્રતની અંદર લક્ષ્યમાં રહેવા માટેનો પ્રયત્ન કરો. જાગ્રત ભજન કીર્તન થતું હોય, સંગીત સાથે ભજન કીર્તન થતું હોય તો પણ એક બાજુ મુખ દ્વારા ભજન ગવાતું હોય અને ગાવાવાળો વ્યક્તિ પણ ભજન ગાતી વખતે પણ લક્ષમાં રહીને બી ભજન ગાઈ શકાય છે, લક્ષમાં રહીને ઉપાસના પણ બોલી શકાય છે. અને લક્ષમાં રહીને અમારા જેવા તો નથી પણ સાંભળેલું છે કે લક્ષમાં રહીને કથા સત્સંગ પણ કરી શકાય.
લક્ષમાં રહીને કથા સત્સંગ પણ કરી શકાય. એટલે આ છે જાગ્રતમાં અતિ ઉજાગ્રતપણું કેળવવા માટેની સ્થિતિ. આપણે શું ના કરી શકીએ વિચાર કરો. આ પરમ ગુરુએ ગતિ બક્ષિસ કરેલી છે ચૈતન્ય અંશને. કઈ નિજ કૈવલ છેલ્લો પદ જે જબ તુમ પાવો નહીં સંદેહ ऐसे कहे संतन और जन को सतको वेर त्यागे जब तन को निज कैवल छेल्लू पद जेहि जब तुम पावो नहीं संदेही. सज्जन परम गुरुए जणावेला लक्ष्य प्रमाणे આપણને દિવ્ય પરમ ગુરુએ જાગ્રતમાં જ રહેવા માટેની જે યુક્તિ આપણી પાસે આવી જાય તો આ શરીર છૂટતી વખતે આપણને કેમ કૈવલ પદ પ્રાપ્ત ન થાય? એમાં કોઈ સંદેહ રહેવા પામતો નથી. કૈવલ પદ જ પ્રાપ્ત થાય, કારણ કે આપણે સ્મરણ જ કૈવલ માલિકનું કરેલું છે, ભગવાન કરુણા સાગરનું જ કરેલું છે. આપણી માનિંદી જ કૈવલ પદની છે. તો આપણી સુરતા પણ ક્યાં અટકે? કૈવલ ધામમાં જ અટકે. અને કૈવલ જ્ઞાન જ એવું પરમ ગુરુનું છે કે અંકુરી જ્ઞાન છે, ચૈતન્યદર્શી જ્ઞાન છે. એટલે આપણને નિરંજન લોક સુધી કોઈ અટકાવી શકે એમ નથી. આ કૈવલ જ્ઞાનનો પ્રતાપ છે, ચૈતન્યદર્શી જ્ઞાનનો પ્રતાપ છે, અંકુરી જ્ઞાનનો પ્રતાપ છે. એ અંકુરી જ્ઞાનનું દિવ્ય પરમ ગુરુનું સ્વંગરૂપી જીવન જે બ્રહ્માંડની અંદર વ્યાપક થઈને રહેલું છે, એનું સ્વંગનું છત્ર આ શિર પર ગુરુપદ તરીકે ધારણ કરવાનું છે. એનું સ્વંગનું છત્ર રૂપી ગુરુપદ શિર પર ધારણ કરી લેવાનું અને જાગ્રતની અંદર રહેવા માટેની યુક્તિ પરમ ગુરુની પાસે માગી લેવાની. પરમ ગુરુ કહે છે કે નિજ કૈવલ છેલ્લું પદ જબ તુમ પાવો નહીં સંદેહ. એમાં કોઈ જાતનો સંદેહ પછી રહેશે નહીં, પણ ગુરુપદને શિર પર ધારણ કરવું પડે. સજ્જનો, ગુરુપદ એ આદિ અનાદિનું છે જ. જે ગુરુપદ એ દિવ્ય પરમ ગુરુનું ઉપજણ રૂપી સોહંગનું જે જીવન એ જગતની આદિથી બ્રહ્માંડની અંદર સળંગ સૂત્રવત એની ગતિ વ્યાપક થઈને રહેલી છે. એ ગુરુપદને પરમ ગુરુ જણાવવા માટે આવ્યા છે. અને એટલા માટે જ પરમ ગુરુએ પણ કૃષ્ણ સ્વામીને ગુરુપદ તરીકે માથે ધારણ કરવા પડે, કારણ કે એ દિવ્ય પરમ ગુરુનું વાસ્તવિક સ્વરૂપ તો બ્રહ્માંડની અંદર આદિથી છે જ, તેમ છતાં પણ જગતના નાતાએ એ ગુરુપદનો મહિમા છે. એટલે એ ન્યાયે વાસ્તવિક પરમ ગુરુના બાનું આપણે શિર પર ધારણ કરીને રહીએ. અને એનો નમૂનો પરમ ગુરુ આપણને એમ કહે છે કે પોતાના અંતરરૂપી હૃદયની અંદર મારા ભાલ તિલકને ઉર્ધ રહી. કોને ઉર ધારણ કરવા માટેનું ફરી દિવ્ય પરમ ગુરુ જણાવે છે? ભાલ તિલક, જે આપણે લલાટે ધારણ કરીએ છીએ. સજ્જનો, લલાટે ધારણ કરેલું ભાલ તિલક તો ચક્રવર્તી છે. એ આપણને નિર્ભય કરાવવા વાળું છે. કેટલાક ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરેલો છે કે કાયમ પંથનો જમાવ કરવા માટે તિલકનો તિલક પણ કરવું. એ જ્ઞાન પંથનો કાયમ કૈવલ જ્ઞાન પંથનો જમાવ પણ થાય જ, ના થાય એમ નથી. પણ આ તિલક તો સ્થાવર અને જંગમની અંદર એનો નમૂનો પ્રત્યક્ષ પ્રમાણ સહિત મૂક્યો છે. અને એ તિલકના નમૂના એ કરીને ચૈતન્ય અંશ પણ ગતિએ અણિયાળો છે. આપણને અંતરની સૂજ રૂપી
જાણ થાય એ પણ તિલકની અણિયાળી ગતિએ જ જાણ થવાની છે. બાહ્ય સૂજ દ્વારા જગતની સાથે વ્યવહાર કરીએ છીએ એ પણ અણિયાળું જ છે. સૃષ્ટિના સર્જનહારે પરમ ગુરુએ જગતની રચના કરેલી છે એ પણ ભાલ તિલકના નમૂનાએ જ કરીને તિલકની જગતની રચના કરેલી છે. એટલે વિશેષ વધુ ના કહેતા પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરના જ્ઞાનને આપણે બધાએ હૃદયમાં ધારણ કરીને દિવ્ય પરમ ગુરુને રહેવાનું છે. મહાન તપસ્વી રઘુરામ બાપજીને અંતરમાં રાખવાના છે. નાણદાસ બાપજીને પણ પોતાના અંતરમાં રાખવાના છે. આગળ થઈ ગયેલા મહાપુરુષોને આપણે અંતરમાં રાખી શકીએ, પણ દિવ્ય પરમ ગુરુને આરતરૂપી ભાવરૂપી હૃદયમાં રાખવાના છે. આરતરૂપી ભાવરૂપી હૃદયમાં દિવ્ય પરમ ગુરુને રાખવાના છે. આ હૃદયરૂપી ભાવરૂપી પાત્ર એ દિવ્ય પરમ ગુરુએ જ એ આરત એ એમના તરફથી જ આપણને બક્ષિસ કરેલી છે. અને એટલા માટે જ દિવ્ય પરમ ગુરુ એક જગ્યાએ એમ કહે છે કે જાકુ થા તાકુ દિયા લિયા દિયાતા સોય. એ દિવ્ય પરમ ગુરુએ જ આપણને એ બક્ષિસ કરેલું છે, એ એના સ્વરૂપમાં જ રહેલું છે. એટલે એ પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર એ આપણા સૌના હૃદયમાં રહે અને આપણને આ માનવ શરીરની અંદર જ્યાં સુધી જીવન આપે ત્યાં સુધી દિવ્ય પરમ ગુરુ એ આપણી હૃદયમાંથી સદાને માટે આપણા હૃદયમાં રહે એવા જ ભાવ સાથે હું વિરમું છું. અને હવે પછી આપણને જીવાભાઈ આપણને જ્ઞાન જણાવશે. શ્રીમંત કરુણા સાગર ભગવાન શ્રીમંત કરુણા ભગવાન નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ, પરમહંસ સુખાનંદજી મહારાજ ઉપસ્થિત ગ્રામી ભક્તજનો, આજના દિવસ હરિભક્તોનો તો બધો દિવસ કહેતો ચાલો. જ્યારે પરમગુરુ સાક્ષાત થયા ત્યારે તેના 253 વર્ષ થઈ ગયા. કરુણાસાગર ભગવાન જે કહેવત સમજાય છે તેને આજે 147 વર્ષ થયા. 105 વર્ષનો એ ભૌતિક શરીરની અંદર પોતાનો સ્થૂળ દેહ તરીકે આપણે વર્ષમાં એ ઉપસ્થિત રહ્યા. ગુરુની પરંપરા તો જન્મદીપમાં વર્ષોથી ચાલી આવે છે. બીજા કોઈ દીપમાં ગુરુની પરંપરા નથી ચાલતી. કરુણાસાગર ભગવાન 21 ધર્મોની અંદર એને વિચરણ કર્યું. ત્યાં કોઈ ગુરુ ઉપદેશ ન કર્યો. ફક્ત ખાલી જન્મદીપમાં એને કૃષ્ણ સ્વામી ગુરુપદ તરીકે ધારણ કરે. કારણ કે જન્મદીપમાં ગુરુની પરંપરા અનાદિકાળથી ચાલી આવે. જ્યારે 7 વર્ષના હતા ત્યારે જ્યારે કૃષ્ણ સ્વામી પહોંચે ગુરુ ઉપદેશ લેવા માટે પહોંચે છે, જાય છે ત્યારે કૃષ્ણ સ્વામી પણ 7.5 વર્ષની ઉંમરના એમ કહેવાય છે. તો જાઈને બાપજી પરમગુરુ ભગવાન કરવા શકે ત્યારે ગુરુ દક્ષિણા માટે એને વિનંતી કરે છે કે ગુરુજી તમારે મારે ગુરુ દક્ષિણા લેવી. કૃષ્ણ સ્વામી કહે છે તમારા જ્ઞાનના પ્રકારે તમે વિશ્રામ ભરો છો કે તમે મારી પાસે શું કામ આવ્યા? પરંતુ સમજાવ્યા કે જ્યાં સુધી ગુરુપદનો સ્મરણ કરું ને
તો ઉપદેશ કરવાને લાયક નથી. દરેકના માથે ગુરુપદ સર્વશ્રેષ્ઠ ગુરુપદ છે. એ ગુરુપદનું બીજું નામ છે સોહંગ પદ પણ એને કહેવાય. એ સોહંગ પદ એ જ મારો ચૈતન્ય ચીજ સ્વરૂપ છે. એટલે વેદાંતિકારી અને કૃષ્ણ સ્વામી અને ગુરુપદની ધારણ કરાવી પછી ગુરુની દક્ષિણા લેતા પહેલા ગુરુ જે કંઈ જ્ઞાન આપે, જે કંઈ શિખામણ આપે, જે કંઈ ઉપદેશ આપે, જે કંઈ વચન આપે, એ વચનને પછી આપણે સાધારણને શીખવાનું પડે. કૃષ્ણ સ્વામી એને ખેતરમાં બાજરો ઉભો હતો અને ખેતરનું પાણી પીવડાવવાનું હતું. એટલે કુવેત સ્વામીને કીધું કે કુવેત કામ કરે, આપણા ખેતરમાં બાજરો ઉભો છે તેમાં આજે પાણી પીવડાવવાનું છે. એ વખતે પાણીનો ભેગ આવતો બધા તરફ ગોળ ગોળ પર પાણી ખાણા ખરવાય અને ખેતરની અંદર પહોંચી જાય. એ રીતે કુંવર સ્વામી 7 વર્ષની ઉંમરના હતા. તો ગુરુનું વચન એને પાડી ગયું, ગુરુનું વચન એને આપેલું. આપણે કેટલા ગુરુના વચનો પાડીએ છીએ સાહેબ અત્યારે? છે કોઈ ગુરુનું વચન પાડનાર હતા દુનિયામાં? સંપ્રદાયને કારણે વાત નથી કરતો, આખા વિશ્વની અંદરની વાત કરો છે. ગુરુનું વચન કોણ પાડે? એકલવ્યની આપણે વાત જાહેર છે કે ભીલ જાતિના હતા છતાં ગુરુએ ના પાડી કે હું નીચી કક્ષાના જાતિનો ઉપદેશ નથી આપતો, ગુરુ કક્ષાના નથી આપતો. પણ એકલવ્ય એનું ગુરુજીની મૂર્તિ બનાવી અને મૂર્તિને એકાગ્રતાથી એમણે જેને વિદ્યાભ્યાસ કર્યો અને પછી એને એની પ્રકૃતિ માટે કુતરું ભણતું કરતું આવે છે. એના બાણ વડે એ પોતાનું ભક્તું મોં બંધ કરી દે ને એ રીતે બંધ કરે છે. એમાં કોઈ પણ જાતનું એમાં લોહી કે કોઈ માટે નીકળતું નથી. તો કહેવાનો મતલબ ગુરુની દક્ષિણા, ગુરુનો આદેશ, ગુરુની માન્યતા, ગુરુની સમજણ. આપણે ગમે તેવી વાત કરીએ, સોહમમાં રહીએ ને આમ કરીએ તેમ કરીએ, ગુરુનો વચનો જ્યાં સુધી ના પાડીને થાય ત્યાં સુધી બરાબર મળવું મુશ્કેલ. લક્ષ ભજન કરો, તરીકે કરો, સવારના પ્રાર્થનામાં આવો, ભજનમાં આવો, ગુરુમાં આવો. તો ગુરુનું વચનનું આદન આપણે પાળવું પડે. એ ગુરુના વચનને એટલી તાકાત છે, ગુરુના વચનને એવી તાકાત છે. તો જે 18 ગ્રંથની અંદર ગુરુના વચનની જ વાત કરી. વચન એ જ મારું સ્વરૂપ છે, શબ્દ એ જ મારું સ્વરૂપ છે. અમે આખું એવું બનાવ્યું. આમ વચન પડના લીધે વચન પધારા નીકળવાની અંદર આમ કે વચન તો આપું આમ કે નીચે ધાપવી આખું વચનનું જે પધારી નીકળવાનું એ વચન એ જ મારું સ્વરૂપ છે. તમે વચન પાડો તો તમારી પાસે જ છો. સચાર પત્રિકામાં વાત કરી ને કે સચારન પત્રીમાં હિ ઉચરે જેહી મરણ એહી મરણ મેરો તને જબલગ રતો થતાય તબ ન કરો તો પ્રાપ્તિ રહો અખંડ સદાય. મારા નિયમમાં તમે રહો, મારા વચનમાં રહો, મારા બીજું મારી પાસે જોઈતું નથી, પણ હું તમારી પાસે જ છું. જો તમે મારા વચનમાં રહો તો અને વચનનું અનુસરણ કરો છો. બધા તમારે કહેવું નથી, પણ આજના પરમ ગુરુ જ્યારે કયો ગામ સીધા હશે ત્યારે બે ચોભાઈ આપણને કહે છે મનુગત જેથી ભૂલમત હોય હમ તો પુરુષ તારણ વિરુદ્ધ રંજન હોય હમ તો પુરુષ અલેખ કહેવાય. આદિ અંત કોઈ કારણ પાર આદિ અંત હમેરા કશું કોઈ જગત નહીં પાર વિશ્વ સકલ સાક્ષી હમ સાક્ષી કહેતા. હું જ આ જગતનો સાક્ષી છે. વિશ્વની રચના મેં જ કરી, એનો સાક્ષી હું પોતે જ છું. એમ જ્યારે વાત કરે છે ત્યારે પાછી નીચેની ચોપાઈમાં એમ કહે છે કે મારા ગયા પછી કલ્પક ના કરો, કારણ તો આનાથી સિદ્ધ પુરુષ છું. મારો કોઈ મૃત્યુ નથી, મારો કોઈ જન્મ નથી. તમે કલ્પના નથી, મારા સ્વરૂપને તમે નથી ઓળખી શકી એટલે તમે કલ્પના કરો છો. પછી નીચેની ચોપાઈ પાસે બાબજી કે ભાઈ મેરો તન ચૈતન્ય છે રૂપા, મારું શરીર કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્ય સ્વરૂપ તમે આરાધના કરો ને, તમે શું કામ કલ્પના કરો છો? મારા ગયા પછી
હું તો સોહમ સ્વરૂપે તમારી પાસે જ છું, વ્યાપક છું, તમારા અંતર સ્વરૂપમાં જ છું. હું તમારાથી જુદો જ નથી થયો. તમે નિયત પાછી યજન ભજનમાં અસર સાથે કચ્છ ન મૂક્યો ત્યારે ફરી પાછા પ્રગટ થાય છે. અને ત્યાર પછી એમ કહે છે કે ત્યાર પછી હું અદ્રશ્ય થયો જ ને તમારી પાસે જ છું. એટલે આવું જે કલ્પન ધ્યાન થાય છે ત્યારે પ્રભુ મોટે પાછા આશીમાં પ્રગટ થાય છે, આશીમાં પાછા આવે છે અને આશ્વાસન આપે છે કે હું ઈશ્વરે 5 વર્ષ સુધી તમારી સાથે રહ્યો તો પૂરે મારું સ્વરૂપ એનો ઓળખી શકે. તમે સુખાત કલ્પન કરો એનો મતલબ એવો છે કે મારા સ્વરૂપના જે ઓળખી શકે. એટલે દયાળુ એમ કહે છે કે તો ચૈતનથી જ સ્વરૂપ છું, હું ગયો જ નથી, હું આવ્યા નથી, હું ગયો નથી. સૂરજના પ્રકાશનું પ્રતિબિંબનું આધાર બોધમાં અને વંશાલયનો ઉદાહરણ આપે છે કે સૂર્યનું કિરણ, સૂર્યનું પ્રતિબિંબ જ્યારે પાણી પર પડે છે ને પાણી ધોવાઈ જાય છે, પ્રતિબિંબ કરતા એના સ્વરૂપમાં ચાલી જાય છે. સૂરજ આવતો નથી ને જતો નથી, પણ એનું પ્રતિબિંબ અહીંયા આવતું છે. એટલે પરમનું જે ચૈતન્ય સ્વરૂપનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તો આપણા હૃદયની અંદર સ્થાપિત છે જ, ગયું નથી ને આવતું નથી. પણ એ ચૈતન્ય સ્વરૂપના પ્રતિબિંબને આપણે આપણી સુરતા દ્વારા, આપણી આળત દ્વારા ઓળખવાની છે. અને એ જ્યારે ઓળખીશું ત્યારે અત્યારે સુંદરથી કથા કરી છે તે પ્રમાણે એને જો આપણે હૃદયમાં ધારણ કરીએ, એનું અનુકરણ કરીએ, એનું એના અંતરમાં ગ્રહણ કરીએ તો પણ ગુરુ આપણી સાથે છે. આજના 147માં નિર્વાણ દિન નિમિત્તે બધાના સત્સંગમાં વર્ષે અહીંયા ઉપસ્થિત રહ્યા. એટલે એમનો પણ આ તબક્કે આભાર માનું છું. સાથે સાથે આપણા બહેનો ભાઈ અહીંયા જે ઉપસ્થિત છે એમને પણ આ તબક્કે પ્રકરણના સાનિધ્યમાં બેસીને પરમ ગુરુનું કીર્તન કરીએ છીએ. અને એ રીતે તમે અહીંયા ઉપસ્થિત હતા તો આપ સૌનો પણ દસ કમ્યુનિટી સમાજનો આભાર માનું છું. સત્ય સાહેબ કેવત કરુણા મહાન તપસ્વી રઘુરામ મહારાજ આદ સક્રદ સ્વરાજ કૌણેશ કૈવલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવેદ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદ મહારાજ કી, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, विचड़दास जी महाराज की, सरजुदास जी महाराज की, सर्वे संतन की, सर्वे देवन की, ज्ञान संप्रदाय की, कायम पंथ की, भाल तिलक की, पंचम ससंवेद की, गुरुआदि सारसापुरी की, कैवल धाम की, कथा सत्संग समाप्ति का जय जय सत कैवल सहे जय प्रभु
વિશ્વપતિ